હા જિગ્નેશ, ઓલી ફાઇલ પહોંચાડી દીધી મહેરા સાહેબને. અરે ક્યાં ધ્યાન છે તારું? તારું કામમાં ધ્યાન હોય છે કે નથી હોતું? મેં તને પહેલા પણ કીધું હતું કે સરસ એક્સક્યુઝ ચાલુ. જો મને છે ને કામ કરવું ગમે છે, સવાલો કરવા ગમતા નથી. અરે પણ તારે એ કરવાની શું જરૂર હતી? મનનને ફાઇલ આપવાની શું જરૂર હતી? તારે જ ફાઇલ ના મહેરા સાહેબને પહોંચાડી દેવાય. એક મિનિટ ચાલુ રાખજે, શાંતિ રાખે, ફોનમાં વાત કરું છું ને. હા બોલ. જો આ સાંજ સુધીમાં મને ફાઇલ મહેરા સાહેબ સુધી પહોંચી જવી જોઈએ. હા મૂકો. એ કામના નથી. સાગર, બધાને બસ રખડી ખાવું છે, મફતનો પગાર લેવો છે. સાગર, શું છે? ક્યારેક તું મારી સાથે સીધા મોઢે વાત કરી લે. હા, બીજાનો ગુસ્સો મારા પર શું કામ ઉતારો છો? સીધા મોઢે વાત કરું છું. બોલ શું છે? જ્યારે જુઓ ત્યારે મગજમારી. મગજમારી નથી કરતી, તો ખાલી એટલું કહું છું કે હવે મારે ચોથો મહિનો ચાલુ છે. તો આરતી ઉતારી કે વાહ ભાઈ વાહ, મારી બૈરીને ચોથો મહિનો ચાલે છે. ચલો મુહૂર્ત કાઢો ને આરતી ઉતારો. આરતી ઉતારવાનું નથી કહેતી, પણ ક્યારેક મારી પાસે બેસીને મારી સાથે થોડી વાર વાત તો કરો. હા તો કોની બાજુમાં બેઠો છું? બાજુવાળીની બાજુમાં તો નથી બેઠો ને, તારી બાજુમાં જ બેઠો છું ને. બાજુમાં બેસવામાં અને સાથે બેસવામાં ફરક હોય. સરસ. હું ક્યારેય તમને એમ કહું છું કે સાગર મને પેટમાં દુખે છે, કે મને આ તકલીફ થાય છે, પગ દુખે છે, આમ થાય છે, તેમ થાય છે? તમે કોઈ દિવસ મારી વાત સાંભળો છો? જો એ બધી બાબતમાં છે ને મને કંઈ ખબર નથી પડતી. પણ નથી પડતી તો હું ખાલી એમ કહું છું કે મને ખબર છે કે આ સમય દરમિયાન આ બધી વસ્તુ થવાની છે, પણ તમે 5 મિનિટ મારી પાસે બેસીને પ્રેમથી વાત કરો ને તો આ બધી તકલીફમાં મને થોડીક રાહત રહે. અરે વાત એ ખોટો છે ને, આવો દેખાડો કરતા મને નથી આવડતું. હું જેવો છું ને એવો દેખાઉં છું, અને જેવો દેખાઉં છું ને એવો જ છું. દેખાવાનો મુદ્દો ના હોય, પણ આ સમય દરમિયાન તો તમારે તમારી પત્નીનું ધ્યાન રાખવું જોઈએ ને. હવે રાખવું જ છું ને. કઈ બાબતની તને ખામી રહેવા દઉં છું, કઈ ઉણપ રહેવા દઉં છું? તારે જે જોતું હોય ને એના પહેલા એ વસ્તુ તને પહોંચી ગઈ હોય. તારે શું જોઈએ છે બોલ, લઈ આવી આપું. તમને ખબર છે સાગર, બાળક જ્યારે પેટમાં હોય ને ત્યારે બધી સ્ત્રીઓ એનું ગર્ભ સંસ્કાર કરાવે. ગર્ભ સંસ્કાર તો બહુ દૂરની વાત છે. હું તો અહીંયા ખુશી નથી રહેતી. હું ખુશ ત્યારે રહું ને કે જ્યારે તમે મારી સાથે પ્રેમથી રહ્યો, પ્રેમથી વાતચીત કરો. વાહ, આ દુનિયામાં બધી જ ભૂલો મારી, બધા જ વાક મારા. આ દુનિયા દુખી છે ને તો મારા કારણે છે, તું દુખી છે તો મારા કારણે છે. બધું હું જ કરું છું, નહીં? સાગર, મારે નથી કરવી માથાકૂટ તમારી સાથે. મને કોઈ શોખ નથી થતો તારી સાથે માથાકૂટ કરવાનો. શરૂઆત તું જ કરે છે. જો હું ખાલી તમને એટલું કહી દઉં કે આજ પછી મારી સાથે જ્યારે પણ વાત કરો ને શાંતિથી ને પ્રેમથી કરજો, કેમ કે આ બધી વાતની અસર આપણા બાળક ઉપર પડે છે. હા ખબર છે. મને ના શીખવાડ. બહુ મોટી થઈ ગઈ હોય તો. લાઈટ બંધ કર, સૂવું છે મારે. સાગર, પ્રેમથી 2 મિનિટ તો વાત કરી લ્યો. ટાઈમ નથી મારે, સવારે વહેલું જવાનું છે. દામિની, બોલી જાઓ. હા થોડુંક શરબત કરી દે ને, શક્કર જેવું આવે છે. ઉભા રહો એક જ મિનિટ. હા શું શક્કર આવે છે. કયું શરબત બનાવી દઉં? લીંબુ. લીંબુ છે જ નહીં. લીંબુ ઘરમાં છે જ નહીં. રમત કરીમાં ને આમ જો. એટલે બાપા સાચું કહું છું, લીંબુ નથી ઘરમાં. શરબત પીવું હોય તો જાઓ લીંબુ લઈ આવજો. સાચું ન લાગે તો ફ્રીજમાં જઈને જોઈ લે. તો હું તને શું કહું, મને શું ખબર. આપણી ઘરે લીંબુ નથી, પણ આ બાજુવાળા સાગરભાઈ છે ત્યાં જા ને. એમ નહીં માનો કા તમે? અંતે મારે તમારું કામ કરવું જ પડશે. કરવું જ પડે ને. જો આજ આમ થોડીક તકલીફ છે એટલે, નકર હું કોઈ દી કઈ કહું છું તને.
તમને રોજ તકલીફ જ હોય છે. ક્યારેક તમને પીઝા ખાવાનું મન થાય, ક્યારેક સેન્ડવિચ ખાવાનું મન થાય. આ મોઢું તો બહુ ફડફડિયા મારે હો તમારું. હા, એમાં એવું છે ને આમ લીંબુ શરબતથી છે ને આમ નવી ઉર્જા મળે સમજી એટલે હવે લઈ આવું છું એમના ઘરેથી. હા પણ હું તને શું કહું હા એ તો હમણાં માં બનવાના છે ને હા, કહેતા હતા કંઈક 4થો 5મો મહિનો જાય છે. હા તો સાગર પપ્પા ને નિકિતા ભાભી મમ્મી ને હા, તે જ મમ્મી પપ્પા બને ને. કેવી વાત કરો છો? તો પછી હાલના આપણે હું આપણે હોતે મતલબમાં મમ્મી પપ્પા શાંતિ રાખજો. બોલતા જ નહીં મોઢામાંથી કેમ? આવડતું. કેમ એટલે હજુ વરદી નથી થયું લગન થયા એને. હું ને મમ્મી પપ્પા બનવું છે તમારે. પણ એમાં હું થઈ ગયું હવે એને 2 વર્ષ થયા છે આપણે વરદી થયું છે. તો ઈ કરી બધું આપણે કરવાનું. હારો હાર રેવી ને એમ એનો છોકરો ને આપણો છોકરો દોસ્તાર બને હે માફ કરો, કેમ મને માફ કરો. મને છે ને કોઈ જ ઉતાવળ નથી. પણ એ એમ નો હાલે ને લે હું લીંબુ લેતી મજાક કરતા. મજાક નથી કરતો હાચું કહું છું પણ કાંઈ વાંધો લે હજી એકવાર એલું પૂછે ખરો બા જય શ્રી લે કૃષ્ણ. બોલ તું અટાણે બોલે ભાઈ નિકિતા ભાભી ક્યાં છે? એ રહોડામાં ગુડાણી હશે કાંઈક કરતી હશે. મારે લીંબુ જોતા હતા ને એટલે હું આવી હતી. લીંબુ જોતા હતા તે નહોતા તારા ઘરે આજે? ન હોય તો જ આવ્યું હોય ને બા. હા એ તો મને ખબર પડી જ જાય ન હોય તો જ તું અહીં આવે નકર ક્યાં આવે તું કોઈ દી. અને તું નિકિતાની વાત કરે છે ને? હા એટલે એમને કહું તો એ આપી દે એમ. એ તો મહારાણીની જેમ અંદર ક્યાંક ખૂતી પડી હશે. ઘરના કામકાજ કરવા નહીં અને કાંઈ આકો ટેકો કરવો નહીં. સુતા હશે એટલે એમને મજા નથી કે શું? મજાની મજા છે પણ ઓલું નથી કહેતા કે ઓલું નાનકડું આવવાનું હોય ને એટલે મંડે ચારા કરવા. જાણે આપણે કેમ મેં તો કોઈ દી પેદા જ ન કર્યા હોય એવું છે એને. ના ના એવી વાત ના હોય. કદાચ એમને મજા નહીં રહેતી હોય અને હા તો કહેવાય છે ને કે આવો સમય હોય ને ત્યારે માણસનું મન ન લાગે, બેચેની થાય. કંઈક બીજી વાત તો નથી ને? કાંઈ વાંધો નથી એને. અમને ખબર પડે મારા ઘરે છોકરા છે સમજી ગઈ. અને જો જે છોકરાઓ નાનેથી મોટા કર્યા હોય ને એને બધી ખબર હોય કે કેવી રીતે છોકરા થાય ને કે કેટલા મહિને કેવી રીતે રહેવું. અમે ધાંધું ઢહેરતા હતા કામ. તમારો સમય અલગ હતો ને. હવે અત્યારે તો ખોરાક કેવો થઈ ગયો છે, રહેણી કહેણી એવી થઈ ગઈ છે તો થાય બધું. હા તમારા જેવી ની પાસે હવે અમારે બુદ્ધિ લેવી પડશે. એવું નથી આ તો કહેતી. તું લીંબુ લેવા આવી છે? ના લીંબુ જ લેવા આવી હતી પણ ખાલી એમને વાત કરતી હતી તમારી સાથે. કાંઈ ખાલી વાત નથી કરી. હા તું તાર મજાને જા જા આપશે લીંબુ. હા હાશ બચી ગઈ. હાય માં, શું છે દામિની, દોડતી આવી છો કે શું? ના ના દોડતી નથી, બચીને આવી છું. કેમ? હું આવીને તો તમારા સાસુ બેઠા હતા. મને તો એ નથી સમજાતું કે એને ઘરની ચોકીદારી કરવાની એવી શું મજા આવે છે. આખો દિવસ ત્યાં જ બેઠા હોય, ઘરમાં કોઈ કોણ આવે છે ને કોણ જાય છે ને બધી વાતનું એને એ ધ્યાન રાખી લેવું. એ બધું તો ઠીક પણ ઘરમાં કઈ ડખો ચાલે છે? ના એટલે એવો કોઈ મોટો ડખો નથી ચાલતો પણ પણ રોજે રોજનું. રોજે રોજ હવે શું વાંધો છે? મને તો થયું કે તમે પ્રેગ્નન્ટ છો, ઘરમાં નાનું મહેમાન આવવાનું છે તો બધા મસ્ત હસી ખુશીથી રહેતા હશે ને તોય ડખા થાય. દામિની, આ બધી વાતની ખુશી આપણને હોય, એ લોકોને ના હોય. એટલે એના જ ઘરના વંશને આપણે જન્મ આપવાના હોય ને છતાંય એને હરેક વાતમાં કચકચ કરી લેવું. તું આ બધી પરિસ્થિતિને કદાચ અત્યારે નહીં સમજતી હોય પણ આ સમયે છે ને તમને
અલગ અલગ વસ્તુ ખાવાનું મન થાય, ખાટું ખાવાનું મન થાય, અને ક્યારે થાય ને એ તને ખબર નહીં, તને રાત્રે ખાવાનું મન થઈ જાય. ક્યારેક ક્યારેક બહાર જવાનું મન થાય, ગભરામણ થાય, પણ નહીં. ખાવા પીવાની બાબતમાં તો મારી સાસુનું એટલી રકટક છે કે તું વાત જવા દે. અરે પણ તમે કહ્યું એમ કે આ સમય તો આવી બધી ઈચ્છાઓ થાય, તો એમને પણ છોકરા જણ્યા જ છે ને, તો એમને તો ખબર હશે ને આવું બધું. ખબર છે, પણ તોય અમારા સમયમાં આમ નહોતું, અમે તો આમ કર્યું, અમે તો તેમ કર્યું. બધા અલગ અલગ હોય, બધાની તાસીર અલગ હોય. મારા સાસુને તો હું સાગરને કહું ને કે તમે બેસીને મારી પાસે થોડી વાર વાત કરો, પ્રેમથી મારી સાથે બોલો ચાલો, મને ટાઈમ આપો, નહીં. એ એવું કરે? પણ એમણે તો તમારો સાથ આપવો જોઈએ, તમારો પક્ષ લેવો જોઈએ. તો પણ મારો પક્ષ મોબાઈલમાંથી ઊંચા આવે તો મારો પક્ષ લે ને. આખો દિવસ મોબાઈલમાં ને મોબાઈલમાં, સાંજે ઘરે આવે ને તોય મોબાઈલમાં. મને કાંઈક દુખતું કરતું હોય, કાંઈ પણ હું એને ફરિયાદ કરું ને, નહીં સાંભળવાની જ નહીં ને, એની પાસે સમય જ ન હોય. પણ મને તો એમ હતું કે ચલો સાસુ છે, એનો સ્વભાવ એવો હોય, એ બોલે. પણ સાગરભાઈ આવું કરી શકે મેં તો ક્યારેય નહોતું વિચાર્યું. સાચું કહું, તું છે ને માં બનવાનું વિચારતી જ નહીં, અને અત્યારથી તો પ્લાન કરતી જ નહીં. પહેલાં એ લોકોના વિચાર જાણજે કે એ લોકોને કેટલું એક્સાઇટમેન્ટ છે એના ઘરમાં નાનકડું બાવ આવે ને એનું. સીધી જ વાત છે ને, આ બધું તો જોવું જ પડશે. તમારી વાતો સાંભળીને તો મને ડર લાગી રહ્યો છે. એક તો આપણે માં બનવાનું, આપણે છોકરાને પેટમાં રાખવાનું, અને આપણી સાથે આવું કરે. નહીં 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 નહીં. હવે હું અહીંયા લીંબુ લેવા આવી હતી. લીંબુ છે? નથી. કહું તો છું, ખાટું ખાવાનું મન થાય છે, ઘરમાં કંઈ રાખે તો ને, લીંબુ જ નથી રાખતા. કંઈ નહીં, હું જાઉં. ધ્યાન રાખજો. ગજબના લોકો છે, આવું કરાતી હશે. દાવ હોતી નહીં હોય છે. બોલો, એક તો એમને છોકરાએ જણીને દેવાના, ઉપરથી આપણું ધ્યાન ન રાખવું, ઉપરથી તેટલું હંભળાવ્યા કરે. બોલો, એક તો 9 મહિના આપણે રાખવાના, અને એમને કાંઈ નહીં કરવાનું, બસ શાંતિથી બેહીને પોતાનું કામ જ કર્યા કરવાનું. બીજાને તો કંઈ પડી જ નથી. આવું હોતું હોય છે? હું છું હું થયું, હું નથી થયું એમ પૂછો. એટલે આવું કંઈ હોતું હોય છે? એક તો આપણે મમ્મી બનવાનું હોય, આપણે 9 મહિના પેટમાં છોકરાને રાખવાનું, એનું ધ્યાન રાખવાનું, ઉઠવામાં, બેઠવામાં, ખાવા પીવામાં, બધું ધ્યાન આપણે રાખવાનું. પોતે કંઈ જવાબદારી જ નથી લેવી. બોલો. એટલે તું માની ગઈ એમને મેં તને વાત કરી હતી. એ માની ગઈ વાળી. હા. શાંતિ રાખજો. હવે તો બોલતા જ નહીં. હવે તમારું મગજ હાવ છટકી ગયો છે. કેમ વાત કરતો હું છું છે? હવે તમે મને કીધું તું કે નહીં, એટલે એમના ઘરે હું લીંબુ લેવા ગઈ હતી. અરે તો ત્યાં જઈને મેં જોયું ને, મને તો એટલો ગુસ્સો આવે છે ને, પકડીને મારું બધાને. લે તું કાંક વાત કર ને તો કાંક ખાયલ હું છે, બાકી મને કાંઈ ખબર નહીં પડે. હવે એક તો નિકિતા ભાભી એ પ્રેગ્નન્ટ છે બિચારા, બરાબર? તો એમનાથી કામ થાય ન થાય કેટલું ધ્યાન રાખવું પડે. અને ઉપરથી એમના હાવ એટલું બોલે, અને સાગરભાઈ એ અચળું ધ્યાન નથી દેતા. બોલ. હે બરોબર હાયલા કરે સમજી, પણ આપણે ચાલે આપણે પ્લાનનું શું કરવાનું છે? આપણે કાંઈ નથી કરવાનું, બોલે જ જાજો. હવે પણ એ એવું કરે છે, તને એવું મગજમાં કરી ગયું હોય કે હોય તારી યારે આ સાગર કરે છે નિકિતા ભાભી યારે એવું કરે કે ધ્યાન ન રાખું તો તું ભૂલી જાજો. હું એવો નથી. બધી કહેવાની વાતો હોય, રહેવા જ દેજો. કહેવાની નહીં, એમ તું કરતો મને હચોડો વિશ્વાસ નથી. હચોડો. આજ વિચાર નથી, મહિનાથી પછી વિચાર આવશે. મહિનાથી વરથી 5 વર હવે તો આવશે જ નહીં વિચાર. આ જોયું ને એના પ્રમાણે અત્યારે આ હાલત છે બિચારાની. ખબર નહીં આગળ મહિના જાય પછી શું થાય. કાંઈ ન થાય, જન્મ થઈ જાય સમજી. હું તને શું કહું, એ જન્મ તો થઈ જ જાય. ધ્યાન રાખવાનું હોય, ધ્યાન. પણ હું ધ્યાન રાખે એમ કહું છું. તમે ધ્યાન રાખશો એમ? હવે રહેવા દો ને. તમે તમારું ધ્યાન નથી રાખી શકતા, મારું ધ્યાન હું રાખવાનું? અરે રાખાય. અને યાર આ હું કહું હવે લીંબુ શરબત બનાવી જા. પછી એમના ઘરે લીંબુ નહોતા, હું લીંબુ નથી લઈને આવી, બહાર જઈને પી લેજો. ચાલ. આ સાગર બાપ બનવાનો છે ને ઘરે લીંબુ નથી, બહુ કહેવાય. હા હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? બસ સારી છે. આ મારા ઓફિસે જવાનો સમય થઈ ગયો છે ને, તો હવે હું નીકળું હો. મારી વાત સાંભળ. શું? મારે જાત્રાએ જવું છે. જાત્રા? આ બધાય જાય છે દ્વારકા ને આ સોમનાથ ને બધે જાય છે. તો મને જવાનું મન થયું છે. મારે જવું છે જાત્રાએ. આજે કઈ વાંધો નહીં, જો તમારે જાત્રા જવું હોય, પણ પેલા એમ કહો
કોણ કોણ જાય છે? આપણે ઓલા કાશીમાં છે, એટલે ઓલા જમનામાં છે, બધા નથી જતા. જાય ભલે બધા, પણ તમને સંભાળી શકે એવા કોઈ સાથે છે ને? કારણ કે હું સાથે આવી નહીં શકું, અને જો તમે મોટી ઉંમરના બધા બૂઢા જશો ને, કાલ સવારે કંઈક થશે ને તો એક કરતા બીજી થશે. એટલે કહું છું કે આ લોકો જાય છે ને કાંઈ નથી થતું ને મને જ થઈ જવાનું છે. અરે ઉંમર થઈ તમારી બા, હું તમને ના નથી પાડતો, પણ તમને સાચવી શકે એવું સાથે કોઈ છે ને એમ પૂછું છું. ન હોય તો નહીં જવા દેવાની મને. ક્યાં જવું છે બાને? જાત્રાએ ક્યાં જવું છે બાને? બા, તમારે જાત્રાએ જવું છે? ના ના, યાત્રાએ જવું છે. કે તો છે જાત્રાએ જવું છે, તો પાછું શું કામ પૂછો જાત્રાએ જવું છે? હું એટલા માટે પૂછું છું સાગર કે મારે 4થો મહિનો ચાલે છે અને બા આમ જતા રહેશે તો પછી અહીં ઘરમાં શું થશે? હા, કામવાળી કોણ અહીંયા ઘર મૂકીને જઉં છું કઈ? એટલે તારે કામવાળી જોઈએ એમ ને? કામવાળીનું નથી કહેતી, પણ હવે દિવસે ને દિવસે મારે તમારી જરૂર પડવાની જ છે ને બા. અરે પણ હજુ 4થો મહિનો ચાલે છે, 9મો મહિનો નથી ચાલતો કે બાની જરૂર પડે. હજી ચાલી પણ શકે છે, તારું કામ પણ તું કરી શકે છે, તો બાને જવા દે ને. કઈ રોજ રોજ નથી જવાના બા, અને આમ પણ 5 દિવસમાં પાછા આવતા રહેશે. 4થો મહિનો હોય કે 9મો મહિનો, તમારા સ્વભાવમાં કે વર્તનમાં ફેર નથી પડવાનો. તમારા માટે તો બધા દિવસો સરખા જ રહેવાના છે ને. હા તો સરખા જ રહીને. મારે તો ક્યાંય જવાનું નહીં, બસ ઘરની કામવાળીને જેમ કામ જ ઢહેડ્યા રાખવાનું, બસ પૂરું થઈ ગયું. એમના ઘરે બાળક આવવાનું છે એટલે મારે એ બાળકની જેમ ઘરમાં જ પડ્યું રહેવાનું. બા, એમના ઘરે નહીં, આ સંતાન તમારો વારસ છે ને. અને મને તો એટલી ખબર પડે કે જ્યારે વહુના પેટમાં બાળક હોય ને તો બધાથી વધારે રાજીબેની સાસુ હોય. રાજી છે, તમે શાંતિથી રહો ને તો. અને તમે ધીમે બોલો ને તો. રોજ રોજ મારી સાથે આટલી રાડું નાખીને શું કામ વાત કરો છો? કારણ કે છે ને શાંતિથી તને સમજ નથી પડતી ને એ માટે. જો 100 વાતની એક વાત, બાને છે ને જાત્રાએ જવાનું છે એટલે જવાનું છે, રોજ રોજ નથી જવાના. મેં કીધું એમ, એમની આખી મંડળી જાય છે ને તો ભલે બિચારા જતા. આ 4-5 દિવસમાં પાછી ગુડાવાની છો. હા જો કહે ને, મેં કીધું તું ને કે જો 4-5 દિવસમાં પાછા આવશે, કે રહી નથી જવાના ન્યા. અને બીજી વાત, તકલીફ શેની છે તને બા જાય તો? તકલીફ એ વાતની છે કે તમને ખબર છે કે હાલતા ને ચાલતા મારી તબિયત બગડી જાય છે. તમે તો ધ્યાન નથી આપતા. બા હોય તો મારે એને કંઈક પૂછવું કરવું હોય, કંઈક નાનું મોટું કામ હોય તો મને બા મદદમાં તો આવે. સરસ. જો તારી તબિયત ખરાબ થઈ જાય ને તો આપણે ડૉક્ટરનો નંબર તમારા ફોનમાં જ છે. રેગ્યુલર જ્યાં ચેકઅપ કરાવીએ છીએ ને ત્યાં ફોન કરીને પૂછી લેવાનું કે હેલો સર કે મેડમ, મને આવું થયું છે તો મારે શું કરવું જોઈએ? તો એ કહેશે, આપણે એને જ પૈસા દઈએ છીએ. મારો દીકરો રાજી છે પણ આ રાજી નથી, બસ એને તો જવાબ નથી દેવું. તારો શું વિચાર છે બોલ? અરે બા જાઓ તમ તારે, એ તો કીધા કરે, એની વાતને છે ને બહુ ગણકારવાની નહીં. મારી વાતને ન ગણકારો તો કંઈ નહીં, પણ એટલી તો ખબર છે ને શું કે આજે હોસ્પિટલે જવાનું છે ચેકઅપ માટે. જો આજે છે ને મને બિલકુલ હેરાન નહીં કરતી. મારી એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, મારે મીટિંગમાં જવું પડે એમ છે એટલે હું ઓફિસે જાઉં છું. જો તારે રેગ્યુલર ચેકઅપ માટે જ જવાનું હોય ને તો કેબ બુક કરી દઈશ, જતી રહેજે. ચલો બાપ, મારે લેટ થાય છે, હું જાઉં. અને તમારે તારે જવું હોય ને તો જાજો. અને પૈસા ભરી દેજે બસના. હા જાત્રાએ જવું છે અરે હા, પણ અને વાપરવાના ય દેવાના છે મને. સૌજી કાકાને છે ને હું કહીશ એટલે તમે જેમાં જાઓ છો ને ત્યાં હું પૈસા ટ્રાન્સફર કરી આપીશ, હો ને? બાપ આની પાસેથી પૈસા લઈ લેજો. મારે એની પાસેથી પૈસા નથી લેવા, તારે દેવા હોય તો દે. સારું, હમણાં આવું છું, પૈસા આપી દઈશ તમને, હો? દામિની ભાભી, દામિની ભાભી, આવું છું. અરે તમે અચાનક અહીંયા આવો બેસો. ના બેસવું નથી, મારે મોડું થાય છે. થાય છે? હું એટલા માટે આવી છું કે તમે ફ્રી હોય તો મારી સાથે ચાલો ને હોસ્પિટલે. આજે ચેકઅપમાં જવાનું છે. આજે જવું પડે એમ છે? હા, આજે જવું પડે એમ જ છે. 2-3 દિવસ પહેલાં જવાનું હતું પણ સાગર ફ્રી નહોતા તો તમારા સાસુ એ પણ નથી?
એને શું ફરક પડે છે? એને તો જાત્રામાં જવું છે. આજે નાના છોકરાની જેમ જીદ લઈને બેઠા છે કે મારે જાત્રામાં જવું છે, જાત્રામાં જવું છે. કઈ કઈને થાકી ગઈ કે બા મને અત્યારે તમારી જરૂર છે. કાલે જઈએ તો નહીં ચાલે? દામિની, 3-4 દિવસ પહેલાં જવાનું હતું અને હવે છે ને મારી તબિયત દિવસે ને દિવસે બગડે છે. તો ખોટી રાહ નથી જોવી. એ શું થયું? તું નથી આવવા માંગતી મારી સાથે? ના ના, એવું બિલકુલ નથી. જો તમે કહેતા હોય ને કે આપણે કાલે જઈશું ને ચાલશે તો મને કોઈ વાંધો નથી, હું રાજી છું. પણ એમાં એવું છે ને કે મારે પણ અત્યારે મારા મમ્મીને લઈને હોસ્પિટલ જવાનું છે. એમને પેટમાં બહુ દુખે છે અને મારો ભાઈ પણ છે ને હાજર નથી. એને આવતા શાંત થઈ જશે એટલા માટે મારે જવું પડે એમ છે. વાંધો નહીં, તો પછી મારે તને હેરાન નથી કરતી. હું મારી રીતે જ જઈ આવું. આઈ એમ સો સોરી. વાંધો નહીં દામિની, મારા ઘરના જ નથી આવતા તો તારું શું હું દુઃખ લગાડું? આ તો થયું કે પૂછતી છું. વાંધો નહીં, તું પહેલાં તારા મમ્મીનું સાચવી લે, હું મારી રીતે જઈ આવીશ. બિચારા ભાભી, મારે પણ જવું પડે એમ છે. ભાભી 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 શું છું? પડી ગયા તા? અશોકભાઈ જલ્દી મને દવાખાને લઈ જાઓ. હા હાલો હાલો ભાભી. મને લાગે છે મારા છોકરાને કંઈક ના ના, એવું બોલો હાલો. ઊભા થાવ, હાલો હું લઈ જાઉં છું. ઊભા હાલો. હાલો ભાભી, હાલો. તમે સુઓ અને તમે મનમાં એવું કઈ રાખો માં, મને તમ તારે તમારો ભાઈ જ માનજો. હજી દુખે છે ને, અને જો બીજી કાંઈ ચિંતા કરતા નહીં હો. ડૉક્ટરે શું કીધું ખબર છે ને? હે હા, કાંઈ ચિંતા નહીં કરતા. ભગવાન, જો તમે આરામ કરો, હું હમણાં આવું છું. સાગર, સાગર, આજ તમને અફસોસ થશે કે જો તમે થોડું ઘણું ધ્યાન સંતાનમાં દીધું હોત ને તો આજ આપણું સંતાન આપણી પાસે હોત. શું છે આ બધું? અરે હું છે હું ખબર નથી પડતી તને? હે? અરે પણ શું ફોન ઉપર ફોન કરાવે છે? તારો ફોન નતો પડતો એટલે અશોક પાછો ફોન કરાવતી હતી. પેલા બે તને ખબર છે હું છું છે? જે થયું હોય. સાગર, પેલા વાત તો સાંભળો. તમને શું સાંભળું તારી વાતો? તારી વાતો કોઈ સાંભળવા જેવી હોય છે કે સાંભળું? તને ખબર છે તને કહીને ગયો હતો, તારું નાક વાટીને ગયો હતો કે મારી અર્જન્ટ મીટિંગ છે, અરે! અરે જઈ રહ્યો છું. તારી અર્જન્ટ મીટિંગ ગઈ તેલ લેવા. હે ભાઈ, પાડોશી છે તું મારો બાપ નથી કે મન ફાવે વર્તન કરે છે મારી સાથે. હા બરોબર, પણ પેલા મારી વાત સાંભળ. હું સાંભળું તારી વાત. તને ખબર છે અમારા ભાભી હોસ્પિટલ જતા હતા ને તો પડી ગયા. આ તો સારું છું કે હું ભાળે ગયો, નહીંતર ખબર નહીં હું થઈ જાત. અરે તારું કામ મેં કર્યું, તારે દરેક વિચાર કરવો પડે. અને દુઃખની વાત તો એ છે કે બાળક નથી રહ્યું. શું? હા, અને ખૂન પણ એટલું વહી ગયું છે. શું વાત કરે છે? હા. મારો બાળક નથી રહ્યો? નહીં. ખબર જ હતી.
મને ખબર જ હતી કે બાળક સાચવી શકે ને એવી આવનામાં તેવડ જ નથી. સાગર, શું સાગર? તમે આરામ હે? કરો. શું સાગર? કેટલી વાર મેં તને કીધું છે કે તારું ધ્યાન રાખ, બીજા ઉપર નિર્ભર ના રહે? સમજાતું નથી તને? બીજા ઉપર હું તો મારા પેટમાં જે બાળક હતું એ બાળકના બાપ ઉપર જ નિર્ભર રહેતી હતી. પણ અફસોસ એ વાતનો કે એના બાપને એના સંતાનની પૈડી જ નહોતી. ઓહ, વાક પોતાનો છે અને બ્લેમ બીજા ઉપર અરે નાખવો છે. બસ કર. જેમ એનું બાળક હતું ને એમ તારું બાળક હતું. ખબર છે મને. અને બધી છે ને તારી ફરજ આવે છે એને હોસ્પિટલ લઈ જાવી, એનું ધ્યાન રાખવું. આવી રીતે અરે એક સ્ત્રી છે એને એની ઉપર અત્યારે કેવી વ્યક્તિ છે ખબર છે મને. શીખવાડવા મને કેવી વ્યક્તિ હશે. હા, અશોકભાઈ, રહેવા દો. આજ સુધી એણે મારી કોઈ વાત નથી માની. જો એણે મારી વાત માની હોત ને તો આજે આ દિવસ નો હોત. એ સારું, આ દિવસ આવી ગયો ને, જોઈ લીધો ને. આ જે પણ કઈ થયું છે ને તારા કારણે જ થયું છે. હવે સૂતી છો શું? ઊભી થા, કોફી બનાવ મારા માટે. હું બોલ્યો તો ડોક્ટરે આરામ કરવાનું કીધું છે. હા, એની સ્થિતિ એવી નથી કે એ ત્યાંથી ઊભા થઈ શકે. અને ડોક્ટર તો બધું કે. સમજી ચાલ ઊભી થા. એ ઊભા નહીં થાય. તને શેમ એટલું બધું વળે છે? હે? તને કીધું ને તું માત્ર મારો પાડોશી છે. પાડોશી શું ને તો મારો પાડોશી ધર્મ છે કે કોઈ સ્ત્રી જો બાજુના ઘરમાં હેરાન થતી હોય ને તો એ જોવું પાપ છે. સમજો તો નહીં જોવાનું, આંખો બંધ કરી દેવાની, એટલે નો દેખાય આપણને શું થાય છે ને શું નથી થતું. આવ્યો મોટો તારી બાઈને હાચવને ગામની બાજુ હાચવવા નીકળો છો તો ખબર નથી પડતી કે આ કાંઈ ભગવાનથી ભૂલ થઈ જતી હોય છે. કારણ કે અત્યારે ઘણા વાંજિયા લોકો છે જે બાળક માટે છે ને તડપે છે, કેટલી માનતાઓ લે છે. પણ હવે એ તો આ ભગવાન જ જાણે આવું ભાઈ શું કામ થાય છે. આ સંસ્કારી જ્ઞાન પત્યું હોય ને તો હવે નીકળો હો ને. ભાભી ભાભીને મૂકને બાપા, તું નીકળ ને. ધ્યાન રાખજો. ભાભી વાળો સાગર, શું છે? મને એક ગ્લાસ પાણી આપશો? પાણી આપશો? ફોન તો ઉપાડ. હાલો. હા હાલો, તું છે ને જલ્દી ઘરે આવી જાય. હું નથી આવવાની હો. આ તમારું છે ને હર વખતનું થઈ ગયું છે. હું મારા મમ્મીના ઘરે આવું ને તરત તમે ફોન કરીને બોલાવી લો છો. મેં કહ્યું હતું ને કે મમ્મીને દવાખાને લઈ જવાના છે, દવાખાને લઈ જઈ ઘરે મૂકીને પછી હું આવીશ. મારી વાત તો સાંભળ તું. તને ખબર છે હું હજુ ઘરે આવી છું, હું ઘરે આવી છું. મમ્મીને મેં સુવડાવી દીધા છે ને પછી આવીશ. ઈ તો હુતા રહે પણ આયા તને ખબર છે હું છું ઈ શું હે? થઈ ગયું? હું થઈ ગયું. હા, નિકિતા ભાભી રહ્યા ને ઈ બિચારા પડી ગયા હતા. પડી ગયા એટલે? થઈ આ એને હા હું કાંઈક જાત્રામાં ગયા છે ને સાગરને મેં ફોન કરીને કીધું ને તો ઈ કે વાંધો નહીં. ઈ કાંઈ ધ્યાન નથી દેતો. પછી હું છે ને એને માન ઘરે ઉગાડ્યા. પણ આવું કેવી રીતે થયું? તમને કેવી રીતે ખબર? મને કઈ સમજાતું નથી. માંડીને વાત કરો. જો મારી વાત સાંભળ, હું છે ને ઓફિસે જતો હતો હા. અને એમાં છે ને મેં જોયું ત્યાં નિકિતા ભાભી છે ને પડ્યા હતા. એને કોને ખબર ઠેસ આવી હોય હું શું હોય, પણ બિચારા બહુ રોતા હતા. અને એક દુઃખની વાત બીજી કહું તને, શું? મને નથી લાગતું કે એનું બાળક બેસ્યું હોય. અરે રે, અને સાગરને ફોન કરું તોય હરખો જવાબ ન આપે. બોલ. એ તો છે જ બુદ્ધિ વગરના. અરે તમે એમને કીધું કે નિકિતા ભાભી સાથે આવું થયું છે, પડી ગયા હતા? આ પણ ફોન ઉપાડે તો કહું કે હું કામમાં છું એમ કરે. આ તો બહુ ખોટું થયું. મને એમને કીધું હતું કે એમની સાથે હું દવાખાને જાઉં. હા, મમ્મીને હોસ્પિટલ ન લાવવાના હોત ને તો હું એમની સાથે જઈ આવે. તું છે ને ગઈ હોત ને તો વધારે સારું હોત. હા, અને તો તું જલ્દી આવ. હું જેમ બને ને એમ વહેલા આવવાની કોશિશ કરું છું. કોશિશ નહીં, ભૈયા બસ. શું વહી આવ? અહીંયા ભાઈને તો આવ દો, મમ્મીને એકલા મૂકીને આવું. અરે મારી વાત સાંભળ. જો હા. એટલું બધું તારા મમ્મીને વાંધો ન હોય જલ્દી હાલ ને. ઠીક છે, હું કંઈક કરું છું. હા ભલે.
તાર ભાઈને ફોન કરી દે એવું લાગે છે. હા હા મૂકું હો, જલ્દી આવજે. હા ભાભી 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 કેમ છો તમે? આરામ કરો. તમે આરામ કરો. જો તમને કઈ પણ વસ્તુની જરૂર હોય ને તો મને કહેજો. હા હું આવી ગઈ છું ને. અને સાગર અરે આવું બધું તો ચાલ્યા કરે, એમાં કઈ મીટિંગ થોડી કેન્સલ કરવાની હોય. અરે દુબઈ હું જ જવાનો છું, બીજું કોઈ નથી જવાનું. હા 2 દિવસ પછી નીકળું છું. મેં કીધું ને મને કઈ વાંધો નથી, તો તને શેનો વાંધો છે? હવે ઘર હોય ત્યાં નાના મોટા હાદસા તો થતા રહે. હા મૂકું. હા હા કેન્સલ નહીં થાય મારા તરફથી. હું છે ને કામ ધંધા કરવા નથી ને બસ એક ને કંઈક બહાના જોઈએ છે રજાઓ. સાગરભાઈ, હા આટલું બધું થઈ ગયું, હવે તો કામની વાત મૂકો. કામની વાત તો કરવી જ પડે ને. હવે થઈ ગયું એ થઈ ગયું, એની પાછળ કઈ મરી થોડું જવાશે. ભાભી હું શું કહું છું, એવું હોય તો તમે થોડા દિવસ અમારા ઘરે આવતા રહો ને. કેમ ભાઈ, તમારા ઘરે શું રાખ્યું છે? આ ઘર નથી, અહીંયા નથી રહી શકતી કે તમારે તમારા ઘરે લઈ જવી છે? અરે હા ઘર તો છે, પણ આ ઘરમાં છે ને માણસ નથી. માણસ તો છે પણ એનામાં છે ને દયા ભાવના નથી. એને બુદ્ધિ નથી કે શું કરી રહ્યો છે ને શું બોલી રહ્યો છે. પૈસાની દોટમાં એટલો આંધળો થઈ જાય છે ને કે એના પરિવારમાં શું થઈ રહ્યું છે, એની પત્ની સાથે, એના બાળકો સાથે એને કઈ ફેર જ નથી પડતું. તમને ખબર છે ભાભીને મારા ઘરે લઈ જવાની વાત મેં શું કામ કરી? મને શું ખબર, હશે તમારો નિજી સ્વાર્થ. સ્વાર્થ અને એ બે માણસો તો હંમેશા નિસ્વાર્થ ભાવે મારી સેવા કરી. સ્વાર્થ તો તમારો છે કે તમને તમારા પૈસાથી આગળ કંઈ દેખાયું નહીં. સંતાન પેટમાં હતું ત્યારે તો ઠીક છે, હવે આ દુનિયામાં નથી ત્યારે પણ તું જોશ ને. જોઉં છું, બધું જ જોઉં છું કે સમય કેટલો બદલાઈ ગયો છે નહીં? એક સમય હતો જ્યારે પુરુષો પોતાની પત્નીને એટલું માનતા હતા. અરે ભગવાન જેવા ભગવાન પણ પોતાની પત્નીને જેને હથેળીમાં રાખતા હતા. તમને નહીં ખબર આ બધી વાત? એ સમય ક્યાં જતો રહ્યો નહીં? જ્યારે લોકો કહેતા હતા નારી તું નારાયણી. લોકો એ વાતને માનતા હતા કે ખરેખર એટલું ત્યાગ, એટલું સમર્પણ ફક્ત એક સ્ત્રી કરી શકે છે. પણ આજકાલના પુરુષોને એને તો બસ એની એક જ જવાબદારી દેખાય છે કે હું પુરુષ છું ને મારે કમાવાનું છે. વાંચો, આ 2-4 ફદિયા કમાવાની જ હોય ને તો એ તો સ્ત્રીઓએ કમાઈ છે. એટલું બધું થઈ ગયું તમારા જીવનમાં ને તમે બસ તમારા બિઝનેસમાં જ પડ્યા છો કે શું છે આવું તો થયા કરે. અરે એક માં છે, એના કાળજાનો કટકો એના પેટમાં હતો. કેટલી ઉમ્મીદો, કેટલી આશાઓ હતી એને કે મારા ઘરમાં એક નાનકડું બાળક આવશે અને આવવાથી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. અત્યારે પતિ પત્ની વચ્ચે કોઈ ઝઘડા થતા હોય, કોઈ નોકઝોક થતી હોય ને તો પણ એ લોકો એવું વિચારે છે કે એક સંતાન થઈ જશે ને તો આ બધું બંધ થઈ જશે. પણ તમારા જેવા પુરુષો શું સમજવાના આ વાતને? અરે એક માં, એક સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ને ત્યારે એના શરીરમાં અસહ્ય પીડા થાય છે, હાડકાઓ તૂટે ને એટલું દર્દ થાય છે. પણ છતાંય તે જ્યારે એના નાના અમથા બાળકને જોવે ને તો એના મોઢા પર સ્મિત હોય છે, ખુશી હોય છે. 9 મહિના પોતાના કોખમાં એ બાળકને રાખે છે. ક્યારે કયા મહિને શું ખાવાનું, શું નહીં ખાવાનું, ઉઠવામાં એટલું ધ્યાન રાખવાનું, બેસવામાં એટલું ધ્યાન રાખવાનું.
પોતાની મનપસંદ વસ્તુઓનો એ ત્યાગ કરે છે. પોતાની મનપસંદ વસ્તુઓ ખાઈ નથી શકતી. અને તમે લોકો, એમાં તો શું થઈ ગયું? એક બાળકને જન્મ આપે છે ને, એક બાળકને જન્મ આપવું ને એ નાની માના ખેલ નથી. કદાચ ભગવાને જો આ પીડા, આ દુઃખ એકવાર જો આ પુરુષને આપે ને તો એને ખબર પડે કે કેટલો દુખાવો થાય છે. ભગવાન, આમાં તારી જ ભૂલ છે. તું આ લોકોને બાપ બનવાનું સુખ આપે છે ને એટલે જ આવું કરે છે. વાંજ્યા રાખે બાપ ન બની શકતા હોય ને તો ખબર પડે કે પૈસા કમાવામાં એ લોકો શું ગુમાવી રહ્યા છે. અરે આ 9 મહિના એવા હોય છે કે જ્યાં સ્ત્રીને જેને સૌથી વધારે જરૂર પડતી હોય છે, પોતાના પતિની, પોતાના માની, પોતાના સાસુની. પણ તમારા જેવા નભાવટા નહીં સમજી શકે. અરે ફક્ત 9 મહિનાની વાત નથી, ડિલિવરી પછી પણ સ્ત્રીઓને પીડા થતી હોય છે. અમુક તો બાઈઓ એવી હોય છે કે એને જિંદગીભરનો દુખાવો રહી જાય છે. કમરનો દુખાવો, હાથ પગનો દુખાવો. પણ છોડો ને, પણ રહેવા દો ને. તમે નહીં સમજી શકો. પુરુષો ક્યારે પણ સ્ત્રીને નહીં સમજી શકે. આ બધું જોઈને તો ક્યારેક છે ને મને એવું લાગે છે આ તમારા જેવા પુરુષો સ્ત્રી પાસે આવતા હોય કે પોતાની સ્ત્રીની નજીક જાય ને તો બસ પોતાના મોજશોખ માટે, પોતાની મસ્તી માટે અને એની એક જવાબદારી પૂરી કરવા માટે. રેવાતી દામિની, ભૂલ તો મારી છે કે મેં વાત વિચારી કે મારા લગ્ન થઈ ગયા છે, લગ્નના આટલા વર્ષ થઈ ગયા છે, તો આ ઘરમાં એક નાનકડું બાળક આપી દો. મારા સાસુની રાજીપો થશે અને એનું ગળપણ હસતા ખેલતા જશે. કેમ કે એક સાસુ એ જ ઈચ્છતી હોય ને કે એના ઘરમાં, એના દીકરાના ઘરે સંતાન હોય, એને રમાડતા રમાડતા એની જિંદગી કાઢે. અને એમ થયું કે હું સાગરને બાપ બનવાનો મોકો આપું. અમારા બે વચ્ચે જે પ્રેમ છે એ પ્રેમને 10 ગણો એ બાળક અમારે જોતું હતું. પણ નહીં, ભૂલ મારી કે મેં મા બનવાનો જ વિચાર કર્યો. કેમ કે એની પાસે તો મારા માટે સમય નહોતો મારા સંતાન માટે સમય. અને જ્યારથી હું મા બની ગઈ ને ત્યારથી એના માટે હું બોજ બની ગઈ. સાગર, આજે હું નક્કી કરું છું કે આજ પછી ક્યારે હું બાળક કરવાનું વિચારીશ નહીં. નથી જોતું મારે બાળક. હું વાત કરું છું નિકિતા? હા, બાળક તો મારે જોતું હતું ને. તમારે થોડી બાપ બનવાની ખુશી જોતી હતી. તો બસ નથી બનવું મારે બાપ. હા નિકિતા, જો મારી વાત સાંભળ. મારી વાત સમજવાની કોશિશ કર. માનું છું કે અત્યાર સુધી માત્ર ને માત્ર મેં મારા કામને મહત્વ આપ્યું છે, મારા બિઝનેસને મહત્વ આપ્યું છે. આ કામની દોડાદોડીમાં, દુનિયાથી આગળ વધવાની દોડાદોડીમાં એ તો ભૂલી જ ગયો કે મારી પાછળ મારો પરિવાર છે, મારી પાછળ મારું ધ્યાન રાખનાર મારી પત્ની છે. હંમેશા મારું જ વિચારતો હતો. કોઈ દિવસ મેં તારું કે આપણા બાળકનું વિચાર્યું જ નથી નિકિતા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી. હું એક સ્ત્રીના ત્યાગને સમજી ના શક્યો, એક માના ત્યાગને સમજી ના શક્યો. નિકિતા, મને માફ કરી દે, માફ કરી દે નિકિતા, માફ કરી દે, મને માફ કરી દે નિકિતા, મને માફ કરી દે. હું તારો ગુનેગાર છું નિકિતા, કરી દે.
દામિની, હું પણ તને વચન આપું છું કે જ્યારે તારે સારા દિવસો હશે ને ત્યારથી તે તારે જરૂર હોય ત્યાં આવતી હું તને સાથ આપીશ અને કોઈ દિવસ દુઃખી નહીં કર. કારણ કે આજ મને સમજાણું આ તારા શબ્દો છે ને એ ખાલી મેં સાંભળ્યા નથી, એ મારા દિલમાં ઉતરી ગયા. કોઈ દિવસ તને દુઃખી નહીં કરું. હા